વાત કરીએ તો પંચમહાલ ડેરીના ચેરમેન અને શહેર ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે ₹22 કરોડના કૌભાંડ થયા હોવાની માજી ડિરેક્ટર દ્વારા કરવામાં આવેલ પીઆઈએલ હાઈકોર્ટે ફગાવી છે। બાંધકામ મશીનરી આયાત વાહન કોન્ટ્રાક્ટ સ્ટાફ ભરતી તેમજ નાણાકીય હિસાબોમાં ગેરરીતિ સહિતના 21 મુદ્દાઓમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી। આ મામલે તપાસ ટીમ નીમવામાં આવી હતી અને તપાસ દરમિયાન તમામ આરોપો પાયાવિહોણા હોવાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે ભાજપના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડ અગાઉ પણ તરસંગ ફાયરિંગ અને તાંત્રિક વિધિ મામલે કાનૂની मैदान मारी चुक्या है। हवे 1 करोड़ना कौभांडना गंभीर आक्षेपोनी पण कोर्ट द्वारा क्लीन चीट मेळवी नेताजी पोते बेदाग होवानो गर्व अनुभवी रह्या छे। 22 करोड़ रूपियानो उचापत थई छे तेवुं एमणे जणावेलुं अने आक्षेपो करती अरजी करेली। ए आक्षेपोनी अंदर गुजरात सरकारना उच्च अधिकारीओ मार्फते तपास थता विजिलन्स कमिशनर मार्फते पण तपास थता आ तथ्य साचुं कंई जणायेल नहीं અને એની અંદરથી કોઈ પણ જાતની ગેરરીતિ જણાયેલ નહીં। એ બાબતમાંથી પછી એમણે હાઈકોર્ટની અંદર પીઆઈએલ કરેલી અને પીઆઈએલ ચાલી જતા નામદાર હાઈકોર્ટે ગઈકાલે આ પીઆઈએલ ડિસમિસ કરેલી છે।